નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 6 જૂન 2026 અને વાર છે શનિવાર। આજના દિવસે આપણે આપણા ડીએપી ખાતરના ભાવોમાં કોઈ ફેરફાર છે કે કેમ એની ચર્ચા કરીએ છીએ। સાથે સાથે આપણા પાયાના જે કોઈ ખાતરો છે એ ખાતરો પૈકી આપણું ડીએપી ખાતર હોય કે એનપીકે 12-32-16 હોય, સિંગલ સુપર ફોસ્ફેટ હોય કે 20-20-0-13 હોય, આ જે ખાતરો છે આ ખાતરોની ઉપલબ્ધિની સમસ્યા જ્યાં ક્યાંય પણ હોય એ સમસ્યામાં આપણા સ્થાનિક જે કોઈ સહકારી માળખાના સંચાલકો છે એમની ભૂમિકા કેટલી છે, અને સાથે સાથે સરકાર એટલે કે કેન્દ્ર સરકાર કે જે સરકાર આખા દેશના દરેક રાજ્યો માટે ખાતરના જથ્થાની વ્યવસ્થા અને ખાતરના જથ્થાના વિતરણની પૂરેપૂરી જવાબદારી અને પૂરેપૂરો કંટ્રોલ ધરાવે છે, એ સરકારની ભૂમિકા કેટલી છે, આ બંને મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ છીએ। પણ એ ચર્ચા કરીએ ત્યાર પહેલા એક વખત આપણે અત્યારના ડીએપીના ભાવની ચર્ચા કરીએ, સાથે સાથે ડીએપીની થેલીના પ્રદર્શન સાથે જ આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ડીએપી આજની તારીખે પણ જે ભાવથી ઉપલબ્ધ છે આપણને એ મુદ્દો આજની ચર્ચાનો આપણો મુખ્ય મુદ્દો છે। અને આજે તારીખ છે 6 જૂન 2026 અને વાર છે શનિવાર। આ સહકારી ખાતર વિતરણ સંસ્થામાં ગઈકાલે રાત્રે જ ડીએપી નો નવો સ્ટોક આવ્યો છે, અને જે ડીએપી આવ્યું છે એ સરદારનું ડીએપી આવ્યું છે, અને ભાવનું લેવલ જે પાછળના સમયમાં હતું એ જ લેવલથી અત્યારે પણ નવું વેચાણ શરૂ છે। અને ભાવ આપણે જોઈ લઈએ ફરી એક વખત તો પ્રત્યેક બેગ 1350 રૂપિયા એટલે કે 1350 રૂપિયાના ભાવથી વેચાણ શરૂ છે। એટલે કોઈ પણ પ્રકારની અફવામાં હજી સુધી આવ્યા વિના આપણે આપણા ખાતરની વ્યવસ્થા કરીએ। ડીએપી ખાતરના ભાવમાં કેન્દ્ર સરકારે હજી સુધી વધારો નથી કર્યો। આવનારા દિવસોમાં કદાચ થોડો ઘણો વધારો સરકાર તરફથી આવે તો એ વાત અલગ છે, પણ અત્યાર સુધી આ જ ભાવથી વેચણી શરૂ છે। અને મોટા ભાગે ખાતર ખરીદતી વખતે સૌથી વધારે કાળજી જે મુદ્દાની રાખવાની છે આ મુદ્દો છે કોઈ પણ સહકારી સંસ્થાના ગોડાઉન ઉપરથી જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખવો, કારણ કે અત્યારના સમયમાં નકલી ખાતરના વેપારીઓ બજારમાં બહુ મોટી સંખ્યામાં દાખલ થઈ ગયા છે। એટલે આપણે છેતરાય ન જઈએ, આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે। અને ભાવ વધારો થયો છે એવી કોઈ પણ પ્રકારની અફવામાં આપણે ન આવી જઈએ, આ બે મુદ્દાઓનું આપણે અવશ્ય ધ્યાન રાખવાનું છે। તો આપે જોયું કે ડીએપી ખાતરની બેગ અને જીએસએફસી એટલે કે આપણું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર આપણા સુધી ડીએપી ખાતરનો પુરવઠો અત્યારે પૂરો પાડી રહ્યું છે, અને ભાવો જે પાછળના સમયમાં હતા એ જ ભાવથી અત્યારે પણ આપણને ડીએપી ઉપલબ્ધ છે। અને ઉપલબ્ધિ જે કાંઈ છે એની જે સમસ્યા છે આ સમસ્યા થોડી આપણે અવશ્ય સમજવાની જરૂર છે, કારણ કે આપણે ત્યાં કેટલાક ગામોમાં ડીએપી ખાતર મળે છે, કેટલાક ગામોમાં આપણને એનપીકે 12-32-16 પણ મળે છે, કેટલાક ગામોમાં આપણને પાયાની જરૂરિયાતના જે કોઈ ખાતરો છે એમાંથી કમસે કમ 2 કે 3 ખાતરો અવશ્ય ઉપલબ્ધ છે, અને કેટલીક જગ્યાએ આપણને એકેય ખાતર ઉપલબ્ધ નથી, અને કેટલીક જગ્યાએ કેટલાક તાલુકાઓમાં 2-2, 5-5 કે 10-10 ગામડાઓ એવા હશે કે એ ગામડાઓમાં એક પણ ખાતરની ઉપલબ્ધિ નથી થઈ રહી, અને એ જે ખાતરની ઉપલબ્ધિથી વંચિત રહી જતા આપણા ગામડાઓ કે આપણા ખેડૂતો જે કોઈ છે એ આપણા ગામડાઓ અને એ આપણા ખેડૂતોને વંચિત રાખવા માટેનો કેન્દ્ર સરકારનો કોઈ કાર્યક્રમ નથી હોતો। તકલીફ જે છે એ છે આપણી સ્થાનિક કક્ષાએ, કારણ કે કેન્દ્ર સરકાર ખાતરનું જે કાંઈ વિતરણ કરે છે એ વિતરણ સીધું ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કેન્દ્ર સરકાર નથી કરતી। કેન્દ્ર સરકાર દરેક રાજ્યોનો પોતપોતાનો કોટા ફાળવે છે, અને એ ફાળવેલા કોટા મુજબ દરેક રાજ્યોને ખાતર પહોંચાડવામાં આવતું હોય છે, અને રાજ્યોની અંદર ખાતરની વેચણીની જે ચેનલ હોય છે એ ચેનલ એટલે દરેક રાજ્યોની પોતપોતાની એક વેચણી સિસ્ટમ, અને એ વેચણી સિસ્ટમમાં રાજ્ય દરજ્જે એક કેન્દ્રસ્થ વ્યવસ્થા હોય છે, ત્યાર પછી નીચેના ક્રમે જિલ્લા સહકારી સંઘો, એનાથી નીચેના ક્રમે તાલુકા સહકારી સંઘો, અને છેલ્લે ખેડૂતની સાથે જોડાયેલી સીધી કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા એટલે
ગામની સેવા સહકારી મંડળી. હવે સમસ્યા જે છે એ સમસ્યા મોટા ભાગે આપણા સ્થાનિક લેવલે છે, કારણ કે સ્થાનિક લેવલે આપણા ગામની સેવા સહકારી મંડળીઓ જે કોઈ હોય છે એ સેવા સહકારી મંડળીઓ પૈકી જે સેવા સહકારી મંડળીઓ પોતાના ગામના ખેડૂતો કે પોતાના સભાસદ ખેડૂતો માટે નિયમિત રીતે દરેક ખાતરનું વ્યવસ્થાપન કરતી હોય એવી સેવા સહકારી મંડળીઓ ખાતર વિતરણની જે સહકારી ચેનલ છે આ ચેનલ સાથે એક લાઈવ કોન્ટેક્ટ એટલે કે જીવંત સંપર્કના રૂપમાં જોડાયેલી હોય છે. એટલે એમની જરૂરિયાત મુજબનો મોટા ભાગના ખાતરોનો જથ્થો એમને સમયસર ઉપલબ્ધ થઈ રહેતો હોય છે અને તેથી આવી સંસ્થાઓ સાથે જોડાયેલા ખેડૂતો એટલે કે જે ગામની સેવા સહકારી મંડળી પોતે નિયમિત ખાતરની વ્યવસ્થા કરતી હોય એવી સેવા સહકારી મંડળીના જે કોઈ સભ્યો હોય એમને ઓછામાં ઓછી ખાતરની તકલીફ પડતી હોય છે, પણ જે ગામની સેવા સહકારી મંડળીઓ નિયમિત રીતે ખાતરની વ્યવસ્થા નથી કરતી હોતી એવી સેવા સહકારી મંડળી સાથે જોડાયેલું ગામ કે એવી સેવા સહકારી મંડળીના જોડાણ સાથે જોડાયેલા આડોશ પાડોશના એકાદ બે ગામડાના ખેડૂતોને અવશ્ય તકલીફ પડે છે, કારણ કે એવી સેવા સહકારી મંડળીઓનો કોઈ લાઈવ કોન્ટેક્ટ એટલે કે જીવંત સંપર્ક ખાતર વિતરણ વ્યવસ્થા સાથે નહીં હોવાના કારણે જ્યારે પણ કોઈ પણ ખાતરની અગવડ ઊભી થાય છે ત્યારે એમની સગવડ સાચવવા માટેની ક્યાંયથી વ્યવસ્થા સમયસર નથી થઈ શકતી. એમની અગવડ જે કાંઈ હોય છે એ અગવડ ક્યારેક 2 દિવસ 5 દિવસ કે અઠવાડિયું 10 દિવસ લંબાઈ જતી હોય છે. સાથે સાથે નિયમિત રીતે ખાતરનું વ્યવસ્થાપન કરતી જે સંસ્થાઓ હોય છે એમની અગવડનો ઉકેલ એમના લાઈવ કોન્ટેક્ટના કારણે ઝડપથી આવી જતો હોય છે અને લાઈવ કોન્ટેક્ટ અને નિયમિત રીતે ખાતરનું વ્યવસ્થાપન કરનારી સેવા સહકારી મંડળીઓ જે કોઈ હોય છે એ સેવા સહકારી મંડળીઓ કાયમ માટે ખાતરની એક સારામાં સારી વ્યવસ્થા જે રીતે ચલાવતા હોય છે એ પ્રમાણે વ્યવસ્થા ચલાવવાની જવાબદારી જે તે સેવા સહકારી મંડળીના સંચાલક બોર્ડની તો અવશ્ય હોય છે જ, પણ સાથે સાથે મંડળીમાં કામ કરતા જે કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓ કેટલી નિષ્ઠાથી કામ કરે છે એના જ આધારે કાયમી ખાતર વ્યવસ્થાપન જળવાઈ રહેતું હોય છે. કારણ કે ખાતરના ટ્રકો જે કાંઈ આવતા હોય આ ટ્રકો આવવાનો કોઈ સમય નથી હોતો. ક્યારેક અડધી રાત્રે ટ્રકો આવે, ક્યારેક વહેલી સવારના આવે, ક્યારેક સાંજના સમયે આવે, ક્યારેક બહારગામ જવાનો સમય હોય કર્મચારીનો અને એવા જ સમયે ખાતર આવે તો પણ ખાતર ઉતારી લેવું પડતું હોય છે. સાથે સાથે એટલું જ અઘરું કામ ગોડાઉન સુધી પહોંચેલા ખાતરને ખેડૂતો સુધી પહોંચાડવાનું પણ હોય છે, કારણ કે ખેડૂતોને જે કાંઈ ખાતરની જરૂર હોય એ ખાતર સંસ્થાના ગોડાઉનેથી ઉપાડવા માટે અને ખેડૂતોને એ પ્રમાણે આપવા માટે એક સમય નક્કી કરવો પડતો હોય છે અને એ નિર્ધારિત સમય દરમિયાન સંસ્થાના કર્મચારીઓએ ખેડૂતોને ખાતર આપવા માટે ખાતરના ગોડાઉન પર જે તે કર્મચારીઓએ સમયસર હાજર રહેવું પડતું હોય છે અને સમય સંપૂર્ણપણે સાચવવો પડતો હોય છે. એટલે કે જવાબદારી પૂરેપૂરી નિભાવવા માટે પૂરતો સમય આપવો પડતો હોય છે. એટલે સમયસર હાજર રહેવું અને પૂરેપૂરા સમય સાથે કામ કરવું આવી જવાબદારી નહીં નિભાવવા માંગતા કર્મચારીઓ જે કોઈ સંસ્થાઓમાં હોય એ સંસ્થાઓ પોતે ખાતર વિતરણ વ્યવસ્થાથી દૂર રહેતી હોય છે અને એવી દૂર રહેતી સંસ્થાઓ સાથે જોડાયેલો ખેડૂત સમુદાય જે કોઈ હોય છે એ ખેડૂત સમુદાયને સૌથી વધારે તકલીફ પોતાની જરૂરિયાતનું ખાતર મેળવવામાં પડતી હોય છે. મિત્રો, તો આવી સેવા સહકારી મંડળીઓ જે કોઈ હોય એ સેવા સહકારી મંડળીઓ પોતે ખાતર વિતરણની એક નિયમિત વ્યવસ્થા સંભાળે, ખાતર વિતરણની જવાબદારી પોતાની જે કાંઈ છે એ જવાબદારી ખેડૂતોના હિતમાં અને ખેડૂતોના હકમાં સંભાળે એને માટેનો એક આગ્રહ અને એક જાગૃતિ પૂર્વકનો આગ્રહ આપણે ખેડૂતોએ પણ બતાવવો પડશે. આપણે જો એવો આગ્રહ રાખીશું, એવી જાગૃતિ બતાવીશું અને આપણી સંસ્થાને આપણા સુધી ખાતર પહોંચાડવાની વ્યવસ્થા માટે સક્રિય કરી શકીશું તો સરકાર તરફથી પહોંચાડવામાં આવતા ખાતરના પુરવઠામાંથી આપણા હિસ્સાનું ખાતર આપણે અવશ્ય સમયસર મેળવી શકીશું. પણ આ જવાબદારી એક ખેડૂત તરીકે આપણે પણ જો
ન નિભાવવા માંગતા હોઈએ તો આપણા સુધી ખાતર પહોંચવાનું કામ બહુ અઘરું થઈ જાય છે મિત્રો. તો આજના દિવસે આપણી ખાતર વ્યવસ્થા સંબંધિત આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ, આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.